મારું તો એવું માનવું છે, એરપોર્ટની સામે 50 લાખ રૂપિયા ખર્ચી નાખીએ, પણ એ ક્યારે થાય? જ્યારે પૈસા હોય ત્યારે. અને પૈસા આપશો એ તમારા વ્યર્થ નથી જવાના. કોઈના ને કોઈના છોકરાઓ પાછળ, કોઈના ને કોઈના લોકો પાછળ ખર્ચાવાના છે. તો બધાને મારી એ જ વિનંતી છે, જેટલા લોકો બિઝનેસ કરે છે, જેટલા લોકો જોબ કરે છે, સારું અર્નિંગ કરે છે, બચત કરે છે, તો એ બચતના રૂપિયા કોઈની પાછળ વાપરશો ને તો તમારા ફેસ ઉપર જે સ્માઇલ હશે અથવા તમારા પરિવારની ફેસ ઉપર જે સ્માઇલ હશે ને એની મજા જ કંઈક અલગ છે. સાચી વાત છે કે ખોટી વાત છે? તમે સવારે જાગીને નીકળો, નવા વર્ષના પહેલા દિવસે 1 તારીખ કહેવાય ને, નવું વર્ષ હિન્દુનું હોય કે કોઈ પણ સમાજનું હોય, નવું વર્ષ તો નવું વર્ષ જ કહેવાય. આપણે 2024-25 પ્રમાણે ચાલીએ છીએ, એટલે આપણે એ પ્રમાણે ચાલવું પડે. તો નવા વર્ષના પહેલા દિવસે મારી પાસે હું એક જગ્યા પર બહાર ગયેલો, તો ત્યાંથી બહાર નીકળ્યો તો એક વ્યક્તિને મેં 500 રૂપિયા આપ્યા. એ ભાઈ બધું જાળવણી કરવાવાળો વ્યક્તિ હતો, અને એ ભાઈને 500 રૂપિયા આપ્યા ને તેને બહુ મજા આવી ગઈ. તો આ જે ખુશી છે ને, એ ખુશી એની કરતાં બમણી આપણી અંદર હોય. આપણને મજા આવે કે કોઈને હેલ્પ કરી, કોઈને મદદ કરી. તો આ વસ્તુ કરવાની છે બધાને. બધા હેન્ડ રેઝ કરો. યસ, આપણે સેવા ભાવના રાખવાની છે. બધું ગળે બાંધીને નથી લઈ જવાનું, બરોબર છે? આપણી પાછળ આપણા છોકરાઓ કેમ વાપરશે ખબર નથી. જેમ ધૈર્યએ કીધું તેમ પોતાનામાં બળ હોય ને તો બધું થઈ જાય. બાકી બાપના પૈસા ગમે એટલા હોય, વ્યાજ ભરતા થઈ જાય છોકરાઓ, પણ પોતાના બળમાં હોય તો બધું જ થાય. ધૈર્યની વાત તો મને બહુ ગમી અને એકદમ દિલ ખુશ છોકરો છે. ક્યાં છે ધૈર્ય? ક્યાં છે? થોડો જાડિયો હતો, બહુ મસ્ત છોકરો હતો. આવા છોકરાઓ હોવા જોઈએ. મને તો આવા છોકરાઓ ગમે. માવું નગરી સાચવા, અહીંયા બેસ ને અહીંયા બેસ ને, એવા છોકરામાં કાંઈ આગળ ન હોય એમ. એને કોઈક બે નાખીને વ્યૂ જાય ને તો રોતા રોતા આવે એમ. એટલે છોકરાઓ આવા હોવા જોઈએ ને. આવા છોકરાઓ તો જ થાય જો સાચું શિક્ષણ મળે ને થોડું પ્રોત્સાહન મળે. તો મારી બધા જ લોકોને એ જ વિનંતી છે. સ્ટેજ ઉપર બેઠા છે કેટલા ખમતીધર કિરણભાઈ બાલદા હીરાનો ધંધો કરે, અને રિયલ ડાયમંડનો ધંધો કર્યો પાછા, સીવીડી નહીં. કિરણભાઈ છે, પછી દાસ કાકા કપડું વેચે લાખો મીટર બેઠા બેઠા ખોડિયાળમાં. આવા ઘણા બધા લોકો છે. અને હું પોતે શેર બજારનો ધંધો કરું છું. હું લખાવી નાખીશ, આપણે સાથે લખાવશું, કાંઈ વાંધો નહીં. બરોબર છે? તો મારું આ જ કહેવું છે, 5 ઉઘરાવા જઈને 50 ભેગા થાય ને તો બાલદા પરિવાર કહેવાય, બરોબર? તો બસ આની પછી હું મારી વાણીને વિરામ આપું છું. ને કંઈક બીજું બોલવાનું હોય તો મને કહો તો ફટાફટ બોલી લઉં. ખૂબ જ સરસ.